ભાવનગરના વર્તેજમાં મધમાખીઓના ઝુંડે કર્યો છે હુમલો। મૃતકની અંતિમવિધિ દરમિયાન સમશનમાં મધમાખીઓએ હુમલો કર્યો। 25 થી 30 લોકોને મધમાખી કરડતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। આ અંગે મામલતદાર અને વન વિભાગને જાણ કરવામાં આવી। તેઓએ ઘટના સ્થળે પહોંચી મધમાખીઓને દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। પેલા તમારું નામ? રાઠોડ જતીન બાબુભાઈ, રહેવાનું વર્તેજ। જતીનભાઈ, જ્યાં શમશાને કંઈક લાકડા લેવા ગયા હતા, શું થયું? ગૌતમ બુદ્ધનગરમાં મરણ થઈ ગયું। શમશાન યાત્રા ને ગૌતમ બુદ્ધનગરમાં વ્યવસ્થા નથી, તો વર્તેજ શમશાને લાવવામાં આવ્યા છે। પાલુબેન દેવસીભાઈ બોરીચા એમને લાવતા લાકડા લેવા જતા લાકડામાં ઝેરી મધમાખી હોય એમને ખ્યાલ નહોતો। ઝેરી મધમાખી લાકડામાં અંદર હતું, તો અંદાજે 30 થી 35 જણાને ઝેરી મધમાખી કરડી જતા વર્તેજ દવાખાનામાં સારવાર માટે લાવેલ। ઇન્જેક્શન આપવામાં, બાટલા ચડાવવામાં અને 30-35 જણાને સારવાર વર્તેજ દવાખાનામાં ચાલુ કરવામાં આવી હતી। આ શમશાન કઈ જગ્યાએ આવેલું છે? વર્તેજ જૈન કેમિકલની પાછળ, વર્તેજ જૈન કેમિકલની પાછળ શમશાન આવેલું છે વર્તેજમાં।